આપણે રાજકોટના રણમાં અટવાયેલા છીએ। દેશમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે। 7 તબક્કામાં થવા જઈ રહેલી ચૂંટણીમાં પહેલા તબક્કામાં 102 બેઠક પર થતું મતદાન અનેક રાજ્યો દક્ષિણ ભારતમાં તમિલનાડુથી માંડીને આપણે ત્યાં આપણા પડોશી રાજ્ય રાજસ્થાનની 11 બેઠકોથી માંડીને બિહાર ઉત્તર પ્રદેશની અનેક બેઠકો પર મતદાનની થયેલી શરૂઆત અને જે માહોલ અત્યાર સુધી સેટ કરવામાં આવ્યો હતો એ કેટલો ફળીભૂત થાય છે। ખાસ તો દક્ષિણ ભારતમાં એના પર બધો જ મદાર રહેવાનો છે। ભારતીય જનતા પાર્ટીની જીત હાર કરતાં પણ વિશેષ 400 પારનો જે લક્ષ્યાંક છે એ જો એમને દક્ષિણમાં પ્રવેશ નથી મળતો તો સફળ થતો દેખાવાનો નથી। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। અત્યાર સુધીના જેટલા ઓપિનિયન પોલ આવ્યા કોઈએ દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાતો નથી બતાવ્યો। સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી આટલી બધી જે મહેનત કરી રહી છે એ આવનારા થોડા વર્ષો પછી ત્યાંની વિધાનસભાની અને એના પછી આવનારી લોકસભાની ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં પ્રવેશ માટે એ અભેદ્ય કિલ્લાને તોડવા માટે અને પછી એકવાર એક કાંગરો ખરી જાય એના પછી આખો મહેલ બનાવવા માટે કરી રહી છે। દક્ષિણ ભારતનો ઇતિહાસ કહે છે કે સરળતાથી ત્યાં કોઈ રાજનૈતિક જીત હાંસલ નથી કરી શક્યું અને એટલા જ માટે આ વખતે પણ શું થાય છે એના પર બધી નજર રહેવાની છે। સૌથી વધારે ઉર્જા જો પ્રધાનમંત્રીએ ક્યાંય વાપરી હોય તો એ તમિલનાડુમાં વાપરી છે। એક સાથે અનેક રોડ શો કરવામાં આવ્યા, વિશાળ જનમેદની દેખાઈ, એવા દ્રશ્યો આવ્યા કે જ્યાં લોકો રડતા રડતા પ્રધાનમંત્રી મોદીનું ચેન્નઈમાં સ્વાગત કરતા હતા। ત્યાંના જે કે અન્નમલઈ છે, ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુના પ્રેસિડેન્ટ છે, અધ્યક્ષ છે, એમની છબી ખૂબ સુંદર રીતે ઉપસીને સામે આવી છે। એ પોતે પૂર્વ અધિકારી રહ્યા છે, તમિલનાડુમાં તમિલ અસ્મિતાની પણ વાત કરે છે તો સાથે હિન્દુત્વની પણ વાત કરે છે, બંને સમાંતર પેરેલલ વાત કરે છે। ડીએમકે ત્યાં સત્તામાં હતી અને એટલે જ સત્તામાં જ્યારે તમે સતત હોવ ત્યારે એક એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર ઉમેરાતું હોય છે। જો કે એઆઈએડીએમકે આ વખતે એટલી એક્ટિવ નથી દેખાઈ। એઆઈએડીએમકેનું રિપ્લેસમેન્ટ ભારતીય જનતા પાર્ટી બની શકે છે કે કેમ એના પર બહુ મોટો પ્રશ્ન રહેવાનો છે। અનેક રાજનેતાઓના ભાવિ આજે ઈવીએમમાં કેદ થયા છે, જેમાં મહારાષ્ટ્રના નાગપુરમાં નીતિન ગડકરી હોય, બિહારના જમ્મુમાં ચિરાગ પાસવાન હોય કે પછી તમિલનાડુમાં કાંતિ ચિદમ્બરમ હોય કે કોઈમ્બતુરથી લડી રહેલા કે અન્નમલઈ હોય, અનેક લોકો છે કે જેમના ભવિષ્ય આજે તમિલનાડુથી માંડીને મહારાષ્ટ્રથી માંડીને યુપી, રાજસ્થાન, બિહાર અનેક જગ્યાએ ઈવીએમમાં કેદ થવાના છે અને કેદ થયેલા ભવિષ્ય 4 જૂને ખબર પડશે એટલા સુધીમાં આપણી નજર હવે પછીના બીજા તબક્કામાં એટલે કે રાજસ્થાનની બાકીની 14 બેઠકો પર થવાની છે। એકદમ સંક્ષિપ્તમાં અનેક રાજ્યો વિશે સમજાવી દેવું છે। રાજસ્થાનમાં 25માંથી 25 એનડીએને પાસે હતી, ગુજરાતમાં 26માંથી 26 ભાજપ પાસે હતી, રાજસ્થાનમાં એક જ બેઠક જે કમલનાથના દીકરા છે નકુલનાથ એમની પાસે છિંદવાડાના અપવાદ સિવાય બાકીની બધી જ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે હતી। હિમાચલની બધી બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે, ઉત્તરાખંડની બધી ભારતીય જનતા પાર્ટી પાસે, હરિયાણાની બધી ભાજપ પાસે, પંજાબના અપવાદ સિવાય ઉપરથી નીચે સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાનો કિલ્લો છેક મધ્ય ભારત સુધી લગાવેલો હતો। ક્યાં શૂન્ય પર છે ભાજપ? તો તમિલનાડુમાં શૂન્ય પર છે, કેરળમાં શૂન્ય પર છે, આંધ્રમાં છે, તેલંગાણામાં શૂન્ય પર છે। તેલંગાણામાં આ વખતે અસદુદ્દીન ઓવૈસીની સામે જે મેદાનમાં એમણે ઉમેદવાર ઉતાર્યા છે, માધવી લથા પાવરફુલ કેરેક્ટર છે। એમના જેટલા ઇન્ટરવ્યૂ સાંભળીએ લાગે છે કે શક્તિશાળી ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ભારતમાં મેદાને ઉતારી રહી છે, પરંતુ દક્ષિણ ભારતનો કિલ્લો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી માટે અભેદ્ય રહ્યો છે। એ સંજોગોમાં આપણે એવું માની લઈએ કે જ્યાં સંપૂર્ણ બધું જ છે ત્યાં ભારતીય જનતા પાર્ટી યથાવત રાખી શકે છે તો નીચેનું શું? ત્યાં જો નવું નથી આવતું તો 400 પાર શક્ય નથી। એ 400 પારને કરવામાં કે દક્ષિણ ભારતના કિલ્લાને હાંસલ કરવામાં બાકીના રાજ્યો એટલે ગુજરાતમાં હાલની પરિસ્થિતિમાં 26માંથી 26 5 લાખની લીડ સાથે સરળ નથી દેખાતું। 26માં 26 બેઠક પર 5 લાખની લીડ આજના તબક્કે જોવા જઈએ તો નથી આવી રહી। પ્રશ્ન એ છે કે લીડ તો બીજા નંબરની વાત છે, જીતી રહ્યા છે કે નથી જીતી રહ્યા? તો આજે બધું જો અને તોની વચ્ચે છે। જો આવું થાય તો હારી જાય, જો આવું થાય તો જીતી જાય, એટલે જો અને તોના ચક્રવ્યૂહમાં કોઈ પણ વિશે ઓપિનિયન ક્યાંથી આવવાનો? જેટલા ઓપિનિયન પોલ આવે અલગ અલગ લોકોના, એમાંથી મોટાભાગના લોકો એકાદ બેઠક ગુજરાતમાં અમુક ઓપિનિયન પોલમાં ડેમેજ બતાવે, બાકીના બધા લોકો 26માંથી 26 બતાવે છે, પણ રાજસ્થાનમાં નુકસાન બતાવાઈ રહ્યું છે, મધ્યપ્રદેશમાં નુકસાન થઈ રહ્યું છે, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં તસવીરો સરખી નથી, એટલી યથાસ્થિતિ નથી બતાવવામાં આવી રહી। બિહાર અને ઉત્તર પ્રદેશમાં પ્લસ થતું દેખાવાઈ રહ્યું છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં સપા પ્લસ થાય છે, બસપા યથાવત રહે છે, તો ભારતીય જનતા પાર્ટી ક્યાં કોન્કર કરશે? અને એટલા જ માટે આખા દેશના નકશાને સમજતા આવીએ આપણા ગુજરાત રાજ્ય પર।
ગુજરાત રાજ્યમાં તો ચૂંટણી તો 26 બેઠક પર જ છે, ભલે ચર્ચા રાજકોટની છે અને એ રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલા પછી વારો હતો આજે પરેશ ધાનાણીનો શક્તિ પ્રદર્શન કરવાનો. શક્તિ પ્રદર્શન કર્યું, કાર્યક્રમ ચાલુ હતો, લાઇટ જતી રહી તો એમાં એ વરસી પડ્યા. એમની પાસે વિપક્ષમાં હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ચારેય બાજુ મુદ્દા જ મુદ્દા હોય, તમારે ખાલી વરસવાનું હોય. જનતા જો તમને સમર્થન આપે, કેમ કે તમે જે મુદ્દાને મહેસૂસ કરીને બોલી રહ્યા છો, શું એ જ મુદ્દા જનતા મહેસૂસ કરી રહી છે કે પછી જનતા એને સામાન્ય માની રહી છે? 2014માં યુપીએની સરકાર ગઈ અને જે પણ નેરેટિવ આવ્યો, બહોત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર, તો એ બધું જે સૂત્રો આવ્યા, જે સ્લોગન આવ્યા, લોકો સાથે કનેક્ટ થયા. લોકો કંટાળ્યા, ભાઈ આટલો તો પેટ્રોલનો ભાવ 60 રૂપિયા તો હોતો હશે. હવે લોકો એવું કહી રહ્યા છે કે 100 શું 500 જાય તો એ લાઈશું મોદી જ. એટલે એ નેરેટિવ કોણ વધારે સેટ કરી શકે છે? એ નેરેટિવમાં જનતાના ઈવીએમ હેક કરવા કરતાં પણ વિશેષ જનતાના મગજ કોણ હેક કરી શકે છે? ઈવીએમ હેક તો બહુ દૂરની વસ્તુ છે અને ખાસો ટેકનિકલ વિષય છે, બધાની પાસે પોતપોતાનો ઓપિનિયન છે, પણ મગજ હેક કોણ કરી શકે છે એના પર સૌથી મોટી વાત હોય છે. માનસ પર મીઠ છાપ પરેશ ધાનાણી છોડશે કે પરસોત્તમ રૂપાલા? પરસોત્તમ રૂપાલાનો વિવાદ, એ પોતે કેટલા દિગ્ગજ નેતા છે, બધું બાજુ પર મૂકી દઈએ તો પણ ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી સંગઠન લડે છે. ઉમેદવાર તો ખાલી ચહેરો છે, એને જીતાડવા માટે સંગઠન, અને એ સંગઠન જેના થકી બન્યું એ કાર્યકર્તાઓ મહેનત કરતા હોય છે. એમની પાસે મોટિવેશન માટે એ વસ્તુ હોય છે કે ભાઈ અમારે વિચારધારા માટે લડવાનું છે, અમારે હિન્દુત્વ માટે, અમારે રાષ્ટ્રવાદ માટે, અને સૌથી મોટું નરેન્દ્ર મોદી માટે લડવાનું છે. ને નરેન્દ્ર મોદી પર અમને ભરોસો છે કે દેશમાં આનાથી સારો નેતા ન હોઈ શકે. આ તર્ક સાથે એક બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લડે છે, કાર્યકર્તાઓ લડે છે. બીજી બાજુ કોંગ્રેસમાં પરેશ ધાનાણી આવતાની સાથે ઉર્જાનો સંચાર થયો છે. અપવાદોના સંઘર્ષોને બાદ કરીએ તો પરેશ ધાનાણી તો રાજનીતિમાં એન્ટ્રી જ જબરદસ્ત રહી છે. તમે સમજો કે તમે નવયુવાન છો, 2002 જેવા વાતાવરણમાં તમે મેદાનમાં ઉતરો છો ચૂંટણીના, અને સામે જે દિગ્ગજ નેતા છે, મંત્રી છે, એમને હરાવીને પટકીને રાજનીતિમાં તમે એન્ટર થાવ છો, ત્યારે તો એક માહોલ સેટ થતો હોય છે. લેઉવા પાટીદાર સમાજ છે, એની સંસ્થાઓ સાથ આપી રહી છે હાલ તો પરેશ ધાનાણીને, તો એ સંસ્થાઓની સાથે કેટલો સમાજ સમુદાય જોડાય છે. પરેશ ધાનાણીની પોતાની આક્રમક છવી છે, ક્ષત્રિય આંદોલનનો ફાયદો છે, એટલે બંનેની પાસે પ્રોઝ એન્ડ કોન્સ, કેટલાકનું સારું અને જમા અને ઉધાર બંને પાસા છે. અને એટલે જ આ સારા ખરાબ પાસા, જમા ઉધાર પાસા, એમાં રાજકોટની જનતા કેવી રીતે એને તોલીને માપીને કોને મત આપે છે એના પર નજર રહેવાની છે. અને એટલા જ માટે આજે તો પરેશ ધાનાણીનો દિવસ હતો, વરસ્યા હતા એ ફૂલ એકદમ જબરદસ્ત રીતે પરસોત્તમ રૂપાલા પર, ભારતીય જનતા પાર્ટી પર, પોતાના મુદ્દાઓ ઉપર સ્પષ્ટતા કરી. એમની રેલીમાં તો આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી પણ હતા, તો કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હતા. એટલે બધી બાજુથી જબરદસ્ત રીતે શક્તિ પ્રદર્શન કર્યું છે. એકદમ નાના નાના અંશમાં સાંભળીએ એ લોકોએ શું કહ્યું આજે. કોઈ એક કોમનું અપમાન નહોતું, મારા દેશની તમામ બહેનો દીકરીઓનું એ અપમાન. જ્યારે એ વ્યક્તિથી એ શબ્દો બોલાયા, એક ઝાટકે એમની ટિકિટ કાપવી જોઈતી હતી અને માફી માંગવા માટે કોઈ ભાજપના નેતાના ઘરે જવાના બદલે સમાજની વચ્ચે આવીને માફી માંગી. અને કોઈ પણ વ્યક્તિ ભૂલ કરે, અંતરાત્માથી પસ્તાવા સાથે માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ, એને ક્ષમા જરૂર મળે. પણ ભૂલ ના કરે, ગુનો કરે અને માફી દિલથી ન માંગે, પણ એમ કહે કે હું તો છે ને કોઈ દી માફી માંગતો નથી, પણ મારા પક્ષને નુકસાન થાય છે ને એટલે હું માફી માંગુ છું. શું આને માફી કહેવાય ખરી? અને જ્યારે આ માફી માંગવાની વાત કરે ત્યારે જે દલિત સમાજે પ્રેમથી એમના ભજનમાં બોલાવ્યા હતા, એ સમાજ માટે એમ કહેવું કે જ્યાં ગયો તો ને એ તો નકામો કાર્યક્રમ હતો, એ તો કોઈ કામનો નહોતો, આમ કરીને દલિત સમાજનું અપમાન કરવું આ એક અહંકાર. આટલો અહંકાર તો મિત્રો, મારે ટિપ્પણી જાતિ જ્ઞાતિ જાતિ ઉપર હું ક્યારે રાજનીતિ નથી કરતો, પણ એક વાત મારે એટલા માટે કરવી છે, આ વાત અસ્મિતાની છે. તમને મેસેજ આપવા માંગે છે તમારાથી થાય તે કરી લો. જો હવે પરિણામ નહીં આવ્યું ને તો બીજી વાત તમને મને કોઈ પૂછશે નહીં, આ હકીકત છે. એટલે હવે આપણા પૂર્વજોને યાદ કરજો, વટ વચન અને વેર માટે આ માથા આપી દીધા છે ને, એની કુરબાની છે ને ભૂલાય નહીં. પણ આ દેશની શક્તિ,
આ દેશના સંસ્કાર અને શક્તિઓની હંમેશા પૂજા કરી છે. આજ દીકરીઓના દામન ઉપર દાગ લગાડ્યા હતા ને, આ દીકરીઓના દામનને લાગેલા દાગ ભૂસવા માટે હું રાજકોટ આવ્યો છું. વાત ઘણી બધી થઈ શકે. આજ ભારતીય જનતા પાર્ટી પંચાયત થી પાર્લામેન્ટ ભાજપ, સરપંચ થી સાંસદ સુધી ભાજપ, કોર્પોરેશન થી કેન્દ્ર સુધી ભાજપ. હાય, ભારતીય જનતા પાર્ટીનો હોળે કળાએ સૂરજ ખીલો અને તોય મારા 18 વર્ણની અંદર ઉકળાટ છે. સરકાર સમસ્યાઓનું નિવારણ કરવાના બદલે આ સમસ્યાઓ પેદા કરનારી ભારતીય જનતા પાર્ટી છે ને, એને ભ્રષ્ટાચારના ભોરીને નાથવા માટે હું રાજકોટ આવ્યો છું. આજ અનીતિ, અધર્મ અને અસત્યના વાહકોનો વિનાશ કરવા માટે હું રાજકોટ આવ્યો છું. સાંસદ બનવા માટે રાજકોટ નથી આવ્યો. આજે એક સાથે અનેક મહારથીઓ મેદાનમાં હતા, પોતપોતાનું ફોર્મ ભરી રહ્યા હતા. ગાંધીનગરમાં અમિત શાહે તો નવસારીથી CR પાટીલે પોતાનું ફોર્મ ભર્યું. વિજય મુહૂર્તમાં વિજયની અપેક્ષા સાથે ફોર્મ ભરી રહેલા નેતાઓની પાસે પોતાની રણનીતિ હોય છે. ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રતિક્રિયા આપી હતી. નવસારીમાંથી પણ શું દ્રશ્યો સામે આવ્યા જોઈએ. ये चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित है. चुनाव की घोषणा के पहले और घोषणा के बाद देश के लद्दाख छोड़कर मैं हर कोने में गया हूं. हर जगह मोदी मोदी के नारों के साथ भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का स्वागत होता है. जन सैलाब का ये अभूतपूर्व आशीर्वाद और प्रेम नरेंद्र मोदी जी को प्राप्त हुआ है. हम सभी भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के लिए ये बहुत बड़ी उपलब्धि और एक प्रकार से सिद्धि का अनुभव कराने वाली बात है. नरेंद्र भाई के नेतृत्व में देश ने समग्र दुनिया में न केवल गौरव प्राप्त किया है, अपना मजबूत स्थान बनाया है. मोदी जी ने 2047 में पूर्ण विकसित भारत और दुनिया में हर क्षेत्र में सर्वप्रथम भारत, एक कल्पना को, इस संकल्प को 130 करोड़ की जनता का संकल्प बनाने में सफलता प्राप्त की. માધ્યમથી મને મત આપીને જીતાડ્યો જેના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે જે સંપર્ક જાળવી રાખ્યો છે, એના કારણે જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે, એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને અને આગેવાનોને મતદાતા ભાઈ બહેનો સૌને વંદન કરું છું. અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે છે, એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું. ધન્યવાદ. વાત જામનગરના સાંસદ પૂનમબેન માડમની પણ કરીએ. એમણે પણ આજે ફોર્મ ભર્યું, શક્તિ પ્રદર્શન કર્યું અને પછી કહ્યું કે હાલારની નોંધ તો દિલ્હી સુધી લેવાઈ છે. એટલે હાલારના વટ પર, અસ્મિતા પર ફરી એકવાર પૂનમ માડમે વાત કરી. પૂનમ માડમ માટે જામનગરનું રણ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ક્ષત્રિય આંદોલનના કારણે ભીષણ બની રહ્યું છે. વસ્તી છે રાજપૂત સમાજની ત્યાં, એમાં કોઈ નકાર નથી. પરંતુ દરેક જગ્યાએ જે નિર્ણાયક મતદાન છે તો 1.5-2 લાખની આજુબાજુ છે. એની સામે જો બાકીના સમાજો સંગઠિત થાય તો પછી પરિણામો પર અસર નથી કરી શકાતી. અને એટલા જ માટે કોંગ્રેસ ત્યાં કેટલી મજબૂત? શું જામનગરમાં પાટીદાર અને રાજપૂત એક થઈ શકે? કેમ કે કોંગ્રેસે તો ત્યાં પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે. એટલે આહિર ઉમેદવારને પસંદ ન કરતા રાજપૂત સમાજ ત્યાં કોંગ્રેસને એટલે કે પાટીદાર સમાજને પસંદ કરે છે કે કેમ એ ખબર નથી. પણ જો કે પૂનમ માડમે આક્રમક અને પ્રભાવશાળી શૈલીમાં આજે પોતાની વાત અને વક્તવ્ય રજૂ કર્યું. સાંભળીએ એમને. એ ગઈકાલનું સંમેલન હોય અથવા મારો ઉમેદવાર તરીકેનો જે પ્રવાસ પાછલા 1 મહિનાથી થઈ રહ્યો છે, એ પ્રવાસ હોય, એમાં લોકોમાં ખૂબ ઉત્સાહ છે. અને એક સમરસ વાતાવરણ હેઠળ સકારાત્મક વાત લઈને જ અમે લોકો વચ્ચે જઈએ છીએ. ત્યારે મને ખાતરી છે કે ભૂતકાળમાં પણ જે રીતે નાગરિકોના આશીર્વાદ મળ્યા છે, એમનો સહકાર મળ્યો છે, એમનો વિશ્વાસ મળ્યો છે, એ ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં મજબૂતીથી એમની આ વિકસિત ભારતની પરિકલ્પનામાં
સમગ્ર હાલાર એટલે જામનગર લોકસભા જંગી લીડથી બધા જ આખો પરિવાર સમરસ રીતે પોતાની નોંધ કરાવી અને જોડાશે એ વાતની મને ખાતરી છે. ક્ષત્રિય આંદોલનના પાર્ટ 2ની વાત ચાલી રહી છે, રણનીતિ ઘડાઈ રહી છે અને જ્યારે રાજપૂત સંકલન સમિતિએ ગોતા ખાતે બેઠક કરી ત્યારે એની અંદર લેવાયેલા નિર્ણયો પર શું વાત કરી. જે લોકો સંકલન સમિતિની સાથે અસહમત છે એ લોકો ચીમકી આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને કે બહુ મોટું કરીશું, અમે તમને બતાડી દઈશું, તમે જોઈ લેજો, રૂપાલા તો હટવા જોઈએ. એ લોકો જ્યારે આ વિષય પર આ રીતે વાત કરી રહ્યા છે ત્યારે ત્યાંથી શું તસવીરો સામે આવી જોઈએ. જી, અંદર તો હવે શું છે, પણ જે અમારી રણનીતિ હતી એ તો વિખાઈ જ ગઈ છે કે અમારે જે કીધું હતું કે 19 તારીખે તો જે અમારું આંદોલન કરવાનો ટાઈમ હતો એ તો વયો ગયો છે. ઓલરેડી હું તો મારા ક્ષત્રિય સમાજની જીત જ માનું છું કે જે આટલા બધા મહાસંમેલનો થયા, મહારેલીઓ થયા, તો બધા ક્ષત્રિયો ભાઈઓને હું એક મારું માથું ટેકવું છું કે ના, અમારા બહેનો દીકરીઓ માટે આટલા બધા બહાર નીકળ્યા. પણ સંકલન સમિતિનું જે હતું એ સંકલન સમિતિએ શું કર્યું છે એ કંઈ ખબર જ નથી પડતી કે ટાઈમ જ આપ્યો. બરાબર છે, તો એનું રિઝલ્ટ તમે બધા જોઈ રહ્યા છો કે શું છે. તો હવે જેને જે રીતે કામ કરવું હોય એ રીતે કામ કરશે અને અમે પણ અમારી રીતે કામ કરશું. જોઈએ તો આગળ જરૂર પડી તો અગર રૂપાલા ચૂંટાઈને આવી જશે તો અમે હજુ પણ જોહર કરશું. અત્યારે અમારી પાસે 500 બહેનો છે જે જોહર કરવા માટે તૈયાર છે. અગર રૂપાલા આવે છે તો જોહર થશે, અવશ્ય થશે. તો બધા પોતપોતાની રીતે કરી રહ્યા છે અને જે લોકો જે રીતે બી આંદોલન કરે છે એમાં બધા સક્સેસ જવાના જ છે, કારણ કે રાજપૂતનું ખૂન છે અને રાજપૂત એકવાર નક્કી કરી લે કે અમારે બદલો લેવો છે એટલે એ લઈને જ રહે છે. એવું તો છે નહીં કે અમે હારશું એમ. ઘણા બધા હતા જે અમારી સામે હતા પહેલાં, એમાં બી અમારી જીત થયેલી છે. તો આ તો એક રૂપાલા છે. તમને બધાને શું લાગે છે કે રૂપાલાને અમે અમારી પાસે તો ઘણા બધા એવા બી છે કે ખાલી બેન એક ઇશારો કરો ઉડાડી દઈએ રૂપાલાને. તો અગર હું તમારા માધ્યમથી કહું છું, અગર રૂપાલાને હવે જીવતું રહેવું છે તો પછી રૂપાલા વિચારે કે મારે ટિકિટ પાછી ખેંચવી છે કે મારે આમાંથી હટવું છે. હું તો કહું છું રાજકારણમાંથી હટવું છે કે નથી હટવું. બાકી રૂપાલા જો આવી ગયો તો વધારે ટાઈમ જીવતો નથી રહેવાનો. હવે એમને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આવા કોઈ પરિપત્રો કરશો નહીં. આ લોકશાહીનું ખૂન કહેવાય, લોકશાહીમાં નાગરિકોની સત્તાનું હનન કહેવાય. એટલે અમે નક્કી કર્યું કે કેસરીયો ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ. તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર, એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા છે, રામજીનું ચિહ્ન છે. એ કેસરીયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે, એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી. અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં વાત એ યુવાનોની કરીએ જે લોકોએ ધાર્યું હતું કે ભાઈ ચૂંટણી ચાલે છે તો શું થયું, પરીક્ષા તો અમારી લેવાઈને રહેશે. આજે પણ જુનિયર સિનિયર ક્લાર્કની પરીક્ષા ચાલુ હતી અમુક ઉમેદવારોની. હસમુખ પટેલ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે, એમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે ભાઈ ચૂંટણી પંચે અમને ગાઈડલાઈન આપી છે અને કહ્યું છે કે આચાર સંહિતાના કારણે તમે આ પરીક્ષા હવે આગળ નહીં રાખી શકો અને એટલા જ માટે હવે જે તારીખોમાં પરીક્ષા હતી ચૂંટણી પહેલાં સુધી 7 મે સુધી એ બધી જ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે, પોસ્ટપોન કરવામાં આવી છે. પરીક્ષા રદ નથી થઈ. ઘણા બધા લોકોથી, અમારાથી પણ લખવામાં ટ્વિટર પર ભૂલ થઈ હતી. પરીક્ષા રદ નથી થઈ, સ્થગિત થઈ છે, પોસ્ટપોન થઈ છે. એટલે ઉમેદવારો એટલી રાહતનો શ્વાસ તો લે કે 7 તારીખ પછી પણ જો પરીક્ષા લેવાવાની છે તો એનો મતલબ એ થયો કે તમારું પેપર પણ છે લેવાઈ જશે. ભરોસો રાખવા સિવાય એમે તમારી પાસે રસ્તો નથી અને નજીકના ભૂતકાળના અનુભવો તો સારા રહ્યા છે, તો એ સંદર્ભે ભરોસો રાખવો જોઈએ. શું કહ્યું ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષે, સાંભળીએ એમને. આદર્શ આચાર સંહિતાના પાલન અન્વયે મંડળ દ્વારા આયોજિત હવે પછીની જે બાકી રહી ગયેલી છે શિફ્ટ, હવે પછીની જે તારીખો એટલે કે આવતીકાલથી 20, 21, 27, 28 અને મે મહિનાની 4 અને 5 તારીખે જે પરીક્ષાનો કાર્યક્રમ હતો તે મોકૂફ રાખવામાં આવેલો છે. તારીખ 8, 5 અને તારીખ 9, 5ના રોજ જે પરીક્ષાનું આયોજન થયેલું છે તે પરીક્ષાઓ યથાવત છે. તારીખ 8, 5 અને 9, 5 ની પરીક્ષાઓ લેવાશે. માત્ર 20, 21, 27, 28 એપ્રિલ અને તારીખ 4 અને 5 મે ના રોજ આયોજિત પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલી છે અને તારીખ 8 પછી એટલે કે ગુજરાતમાં ઇલેક્શનો
લોકસભાનું ઇલેક્શન પૂર્ણ થયે મતદાન દિવસ પૂર્ણ થયા બાદ પુનઃ ફરી એકવાર ચૂંટણી આયોગની અનુમતિ મેળવીને ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે ઉમેદવારોએ અત્યાર સુધી પરીક્ષા આપી દીધેલી છે એ ઉમેદવારોની પરીક્ષામાં કોઈ ફેરફાર થતો નથી. એ ઉમેદવારોએ પુનઃ પરીક્ષા આપવાની રહેતી નથી. એમની પરીક્ષાઓ બહુ સારી રીતે લેવાઈ ગઈ છે અને એમને ફરીથી આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આજે જેની પરીક્ષા ચાલુ છે એ લોકોને તો કન્ટિન્યુ રહેશે આજના દિવસમાં. આજના દિવસની જે પરીક્ષા છે, આજે પણ 4 શિફ્ટમાં પરીક્ષા છે. એ ઉમેદવારો આજે પરીક્ષા સેન્ટર પર પહોંચી ગયા છે અને આજના દિવસ પૂરતી પરીક્ષા ઉમેદવારોના હિતમાં ચાલુ રાખવામાં આવે છે. કારણ કે આજે જ ઘોષિત કરીએ છીએ એટલે કે આવતીકાલથી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવશે. અને 4 અને 5 મે. મોટી વાતો થતી હોય ને એમાંય મોટા ભાગે લોકો બંધ રહેતા હોય, ચૂપ રહેતા હોય, ત્યારે નાની વાતોની બહુ અસર થતી નથી, ચર્ચામાં નથી આવતી. પરંતુ છતાંય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCAનું પેપર ચાલુ હતું ને એને પહેલાં જ વાયરલ થઈ ગયું, પેપર ફૂટી ગયું તો બધા છોકરાઓ સાથે આવ્યા. યુવરાજસિંહ જાડેજા પણ હતા. શું કહ્યું એમણે પત્રકાર પરિષદમાં, કેવી રીતે પેપર ફૂટ્યું, યુનિવર્સિટીમાં પણ પેપર લીક થઈ જાય તો એનાથી દયનીય સ્થિતિ શું હોય, સાંભળીએ એમને. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્તમાનમાં પરીક્ષા ચાલી રહી છે, જેમાં BCA સેમ 4 ની આજે પરીક્ષા ચાલી રહી છે. તેમાં અમારી પાસે તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા છે કે જેમાં આ પરીક્ષાનું પેપર એ પરીક્ષાના સમયગાળા અગાઉ જે ભૂતકાળની મોડસ ઓપરેન્ડીઓ હતી એ જ મોડસ ઓપરેન્ડીઓને આધીન આ પરીક્ષાનું પેપર લીક થયું છે. ભૂતકાળમાં પણ તમે જોયું હશે MKBU એટલે કે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં પણ આ પ્રકારે જ એટલે કે પરીક્ષાનો જે સમય હોય એ પરીક્ષાના સમય અગાઉ જ અલગ સોશિયલ મીડિયામાં આ પેપરો જે છે એ વાયરલ થઈ ચૂક્યા હોય. વર્તમાનમાં પણ અમારી પાસે જે આજે આધાર પુરાવા છે પ્રમાણે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાતી પરીક્ષા સેમ 4 એટલે કે સેમેસ્ટર 4 માં જોવા જઈએ તો 19 તારીખના રોજ જે પેપર હતું એટલે કે આજે ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લિનક્સ, ત્યારબાદ 18 તારીખે જે પરીક્ષા હતી વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝ અને 16 તારીખે જે પરીક્ષા હતી પ્રોગ્રામિંગ વિથ C#. એટલે આ જે પરીક્ષાઓ હતી આ ટાઈમ ટેબલ પ્રમાણે જે BCA નું સેમેસ્ટર 4 ની સૌરાષ્ટ્રની અલગ કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા લેવામાં આવનાર હતી. જેમાં જોવા જઈએ તો અમારી પાસે જે તમે અત્યારે નજર સમક્ષ જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયાનો એ પુરાવો છે કે જેમાં પરીક્ષાનો જે સમયગાળો છે એ પરીક્ષાનો સમયગાળો છે 10:30 થી 1:30 એટલે કે 10:30 થી 1:30 વાગ્યા સુધીનો આ પેપરનો સમયગાળો હોય છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ પેપર 9:25 આજનું જે પેપર છે એ 9:25 એ સોશિયલ મીડિયામાં અલગ ગ્રુપ જે વિદ્યાર્થીઓ એ 9:25 એ વાયરલ અલગ સોશિયલ મીડિયાના ગ્રુપમાં હતું. એટલે તમે સમજી શકો છો કે આ પેપર અગાઉ જ એ ફૂટી ગયું હોય અને પછી જ એ સોશિયલ મીડિયામાં ફરે. આપણી સિસ્ટમમાં ખરેખર પહેલા લોકો જે કહેતા ને કે પ્લમ્બરની જરૂર છે, લીક ના થવા દે, પણ આપણે ત્યાં તો 7મા 8મા ધોરણના અને 10માના બધા પેપર લીક થયા છે. તો એવા સંદર્ભે જેટલી જરૂર સિસ્ટમમાં પ્લમ્બરની છે એટલી જરૂર ખરેખર આપણા સમાજમાં પણ આદર્શોની છે. આપણે બાળકોને એટલા તો ચોર ન બનાવી દઈએ, કેમ કે મા બાપ બનાવે છે ચોર. કોઈ 20-25 વર્ષના છોકરાઓ એ આઈડિયા લઈને નથી આવતા કે લાવો હું પેપર લઈ આવ્યો છું, પપ્પા 50 લાખ રૂપિયા આપો કે 20 લાખ આપો કે 10 લાખ આપો કે 5 લાખ આપો. એમની જોડે હોતા જ નથી. 22-23 વર્ષના છોકરાઓ જોડે પોતાની પાસે 5 લાખ નથી હોતા, મા બાપ આપે છે. અને એટલા જ માટે તમે સૌથી વધારે જે જનરેશનને ગાળો આપો છો એ જનરેશનને એવી બનાવી કોણે? એ જનરેશનને કોણ શીખવી રહ્યું છે કે લે બેટા 5 લાખ 10 લાખ આમ જ થાય સિસ્ટમમાં, ક્યાંકથી શોધી લાવો, આપણે સેટિંગ કરી નાખીશું. આ સેટિંગ સામાન્ય નથી. ચોરી સામાન્ય હોય જ નહીં અને સ્વીકાર્ય પણ ન હોય.
એટલે જે ચોર છે ને જે લોકો ખોટા છે બધાને જબરદસ્ત સજા કરો, પણ એની ડિમાન્ડ ક્યાંથી આવી રહી છે સમાજમાં? કોઈ છે ને જે ખરીદવા માટે તૈયાર બેઠા છે. અને એટલે જો તમારે BCAમાં ગ્રેજ્યુએશનના એ પેપર જોઈતા હોય તો તમારા જેવાએ ભણવું જ ના જોઈએ. અને એટલે જેવા લોકો જે ભણવાના લાયક નથી એ લોકો શું કામ ભણવા બેઠા છે? પેપર લીક કરે બધાની સામે પગલાં લો. સૌથી મોટી વાત, જે અધિકારીઓ જવાબદાર હોય એની સામે કોઈ દિવસ પગલાં નથી લેવાતા, એ લોકોને છોડી દેવામાં આવે છે. એટલે એક તો ખોટા મેસેજ સેટ થાય છે. એટલે સિસ્ટમમાં સામાન્ય માણસ ક્યારે જાગૃત થશે ખબર નથી. એને જાગૃત કરવાની અમે કોશિશ કરીએ છીએ, બધા કોશિશ કરે છે, પણ એ જાગૃત નથી. એટલે આપણે પેપર ફૂટવા દો એમ કરીને એ લોકો પર પણ દોષનો ટોપલો ઢોળીને સિસ્ટમ છટકી ન શકે. સરકાર, યુનિવર્સિટી બધા જ લોકો જવાબદાર હોય છે એની અંદર આ પ્રકારની વાતોમાં. એ નાનું પેપર હોય કે મોટું પેપર, પેપર છે, એ ફૂટે છે અને લોકોને તકલીફ થાય છે. અને એટલા જ માટે એ સિસ્ટમ પર ખરેખર પારદર્શી એ વાતાવરણ બને, લોકો ભરોસા સાથે. કેમ કે સરકારી પરીક્ષામાં એવું કહેતા હોય છે ને તમે બધા કે છોકરાઓ શું કામ સરકારી પરીક્ષાની તૈયારીઓ કરે છે, નવરા છે, કશું આવડતું નથી એટલે આ કરે છે. હવે ગ્રેજ્યુએશન પણ નવરા લોકો કરે છે. આપણે એવું લોજિક આપીશું. અને એટલા જ માટે સીધું જે લોકો પીડિત છે એ લોકોને જ સામે રાખી દેવા એ કોઈ દિવસ એનો ઉપાય નથી હોતો. આ સિસ્ટમને સુધારવી જ રહી. બાકી કાલે આ છોકરાઓ રડે છે, કાલે તમારા એ છોકરાઓ રડશે. અને એટલે જો એવું નથી થવા દેવા માંગતા તો બંને બાજુથી કોશિશ કરે. સરકાર સજા આપે, ઉદાહરણરૂપ સજા આપે, કડક દાખલા બને, લોકોને ડર લાગે. અને બીજી બાજુ લોકો જાગૃત બને, ચોરી કરવાની ઈચ્છા છોડી દે. આપણે ત્યાં જે કહેવત છે ને કે 100માંથી 99 લોકો ચોર છે ને એક જેને ચાન્સ નથી મળ્યો એ પ્રામાણિક છે. તો આપણે એવી કહેવતોમાંથી બહાર આવીએ અને બની શકે એટલા પ્રામાણિક રહીએ. અને એ આપણું આ દેશ માટે કર્તવ્ય છે. આપણે એના પર કોઈ ઉપકાર નથી કરવાનો. એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.